વડોદરા મહાનગરપાલિકાની કચેરી બહારથી લારી જપ્ત કરવામાં આવતા મોટી બબાલ થઈ હતી। આ સમયે લારી ધારકે દબાણ શાખા ઉપર હપ્તાખોરીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે। વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરીની બહાર જ દબાણ શાખાની કામગીરી વિવાદોના ઘેરામાં આવી ગઈ છે। કચેરીની બિલકુલ બહાર ફ્રૂટની લારી લગાવતા એક ફેરિયાએ પાલિકાની દબાણ શાખાની ટીમ પર પક્ષપાત અને હપ્તાખોરી ચલાવતા હોવાના સનસનાટીપૂર્ણ આક્ષેપો કર્યા છે, જેને પગલે સ્થાનિક રાજકારણ અને વહીવટીતંત્રમાં ગરમાવો આવી ગયો છે। પાલિકા કચેરીની આસપાસ રોજબરોજ શાકભાજી અને ફ્રૂટની અનેક લારીઓ ખડકાયેલી રહે છે। દબાણ શાખા દ્વારા સમયાંતરે આ લારીઓ જપ્ત કરવાની માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી થાય છે અને બીજા જ દિવસે સ્થિતિ જૈસે તે થઈ જાય છે। બપોરે દબાણ શાખાની ટીમે કચેરી બહાર ઉભેલી એક ફ્રૂટની લારીને જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી હતી। આ જોઈને લારી ધારકનો પિત્તો ગયો હતો અને તેણે સમગ્ર ટીમની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા। લારી ધારકે જાહેરમાં આક્રોશ ઠાલવતા જણાવ્યું કે તંત્રને માત્ર એક જ લારી દેખાય છે। સામેના રોડ ઉપર પણ અસંખ્ય લારીઓ ઉભેલી છે, પણ તેમની સામે કોઈ પગલાં કેમ નથી લેવાતા? ત્યાં હપ્તાખોરીનું રાજ ચાલે છે, એટલે અધિકારીઓ આંખડા કાન કરે છે। એક તરફ પાલિકા આખા શહેરમાંથી દબાણો હટાવવાના મોટા દાવા કરે છે, ત્યારે ખુદ પાલિકાની વડી કચેરીના નાકાની નીચે જ રોજબરોજ લારીઓના ગેરકાયદે બજાર ભરાય છે। લારી ધારકના ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર અને હપ્તારાજના આક્ષેપો બાદ હવે એ જોવાનું રહ્યું કે પાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કોઈ તપાસના આદેશ આપે છે કે પછી હંમેશની જેમ મામલો દબાવી દેવામાં આવે છે। રોજે નહીં આવતા? રોજે નહીં આવતા? ના, કોઈ નહીં આવતું। આ તો ભરણ આપું ને તો ચાલુ રહે, બાકી તો બંધ થઈ જાય સાહેબ।